પવિત્ર આત્મા, અત્યારે અમારા એક એકના મન અને હૃદયનો કબજો લેજો. પવિત્ર આત્મા, આ જગ્યા પર તમારો વાસ છે, તમે હાજર છો, માટે અમે તમારો આભાર માનીએ છીએ. હે પરમ પિતાજી, હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, હે પવિત્ર આત્મા, અત્યારે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આ સંગત માટે, તમારા વચનોની ભૂખ માટે આભાર માનીએ છીએ. તમને ઓળખવા છે પ્રભુ, તમારી જોડે ઘનિષ્ઠ સંબંધ બાંધવો છે, આ કૃપા અમને મળી છે એ માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. થેન્ક યુ લોર્ડ. આમેન. આમેન. ઈસુની જય. ઈસુની જય. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. ઓકે. દિવસ દરમિયાન તમારા મુખમાંથી કેટલા બધા શબ્દો નીકળે છે. શબ્દો સારા બી નીકળે છે, પછી અમુક વ્યક્તિ અમુક સંજોગોની વાત કરે તો શબ્દો બદલાઈ પણ જાય છે. તો શબ્દો છે શું? શબ્દો, તમારા મોઢામાંથી જે શબ્દો નીકળે છે, એક શબ્દ એક દાણો છે. બાઇબલ એ શું છે? તો જો હું મારી રીતે વર્ણવું તો બાઇબલ એ પ્રભુનો મારા પ્રત્યે મને લખેલો પ્રેમપત્ર છે. તમે બાઇબલ વાંચો ત્યારે પન્ને પન્ને એનો પ્રેમ આપણને છલકે છે, એનો પ્રેમ આપણને સમજાય છે. હવે આજે એનો એ જ જવાબ જે મેં આપ્યો છે એનાથી એક સ્ટેપ આગળ હું તમારી પાસે માંગુ છું કે બાઇબલ શું છે? કે બાઇબલમાં શું છે? વચનો છે, અને એક વચન એ એક દાણો છે. માર્ક 4 માં જેવી જમીન તેવો પાક, એમાં આપણને 4 પ્રકારની જમીન બતાવી છે. અને પછી પહેલા પ્રકારની જમીન તો કે છે પગથી પર, પછી બીજી કહે છે પથરાળ, પછી કે કાંટા ઝાકરા, અને ચોથી જમીન કહે છે કે ફળદ્રુપ. એટલે કે પહેલી જમીનમાં તો પાક જ ના ઉગે, બીજામાં ઉગે અને તરત કરમાઈ જાય, ત્રીજામાં ઝાંખરામાં ઉગે પણ ચિંતાઓ ને આ બધું આવે ત્યારે એ પાક ના આવે, અને ચોથા પ્રકારની જમીનમાં ઈસુ કહે છે કે ફળદ્રુપ જમીન, ખૂબ પાક આવે. તો ત્યાં ઈસુ માર્ક 4:9 માં કહે છે કે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. આ આખું 4 જમીન વિશે વર્ણન કરી લે છે ઈસુ, અને પછી ઈસુ કહે છે કે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. એટલે ત્યારે એ લોકો બધા બહેરા હતા. તો ઈસુ કેમ એવું કહે છે કે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે? ઓકે, હવે આપણા શબ્દો, દિવસ દરમિયાન આપણે જે કાંઈ શબ્દો બોલીએ છીએ એ એક શબ્દ આપણા જીવનમાં પાક લાવે છે. અને એટલે આ દ્રષ્ટાંત કથા કીધા પછી ઈસુ બોલે છે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. અર્થાત કે સાંભળવામાં તમારું ફોકસ ક્યાં છે? સવારથી આપણે ઉઠીએ છીએ, રાત સુધીમાં લોકોની પણ વાતો સાંભળીએ છીએ, ટીવીની પણ વાતો સાંભળીએ છીએ. ઘણા બધા વેઝ છે કે જ્યાંથી આપણે શબ્દો સાંભળીએ છીએ. હવે ઈસુ કહે છે કે તમારું ફોકસ ક્યાં છે? કારણ કે એક શબ્દ આપણા જીવનમાં પાક લાવે છે. પછી એ હકારાત્મક શબ્દ છે, નકારાત્મક શબ્દ છે. એ પ્રભુની વાણી છે, એ પ્રભુના રાજ્યની વિરુદ્ધની બાબત છે. 3 દરવાજા છે, 3 ગેટ્સ: આંખો, કાન અને મોઢું. ઓકે, આ 3 દરવાજામાં થઈને યા તો શૈતાન આવે છે, યા તો પ્રભુ આપણી અંદર પ્રવેશ મેળવી શકે છે. ગુસ્સે થઈ ગયા, ઓકે, આપણે જે કોઈ શબ્દો બોલ્યા, શૈતાને પ્રવેશ મેળવ્યો અને પછી એ દાણો અંદર ગયો. હવે આપણે ખેતીનો નિયમ તો જાણીએ છીએ, એક ખોલી કાઢો, માર્ક 4:26. વળી તેમણે કહ્યું,
ઈશ્વરનું રાજ્ય તો આવું છે. ઈશ્વરનું રાજ્ય તો આવું છે. આ વાક્ય કોણ બોલે છે? ઈસુ બોલે છે. વળી તેમણે કહ્યું કે ઈશ્વરનું રાજ્ય તો આવું છે. કોઈ માણસ જમીનમાં બી વાવે છે, કોઈ માણસ જમીનમાં બી વાવે છે, પછી તો તે રોજ રોજ રાતે ઊંઘે છે. ખેડૂત શું કરે? દાણો વાયા પછી રોજ રોજ રાતે ઊંઘે છે અને દિવસે જાગે છે. અને દિવસે જાગે છે. દરમિયાન બી ઉગી નીકળે, દરમિયાન બી ઉગી નીકળે, મોટું થતું જાય છે. મોટું થતું જાય. આ શી રીતે બને છે? આ શી રીતે બને છે? તેની એને ખબર નથી. તેની એને ખબર હોતી નથી. એકવાર જમીનમાં, જો જમીનનો આ સિદ્ધાંત, દાણો એકવાર જમીનમાં ગયો પછી એ ખેડૂતની ચિંતા નથી. દાણો જમીનમાં ગયો છે, એ એના સમયે ફણગો ફૂટશે. એ જ પ્રમાણે એક એક શબ્દ એ એક એક દાણો છે. જો એ આપણી અંદર જાય છે તો એના સમય અનુસાર એ ફણગો બી ફૂટે છે, પાક બી આવે છે, કણસલા બેસે છે, દાણા ભરાય છે. આ બધી પ્રક્રિયા છે. એટલે કે હું ને તમે દિવસ દરમિયાન પુષ્કળ વાતો કરીએ છીએ. આપણને એ નથી ખબર હોતી કે મેં આ વાતો દરમિયાન કયા પ્રકારના દાણાને મારા હૃદયમાં રોપ્યા છે. બે બેનપણીઓ કે બે ભાઈબંધ ભેગા થઈ જાય અને પછી ત્રીજાની જે કથા શરૂ થાય, રોકી ના રોકાય, પણ ત્યારે એ નથી ખબર હોતી કે આ દાણા મેં જાતે મારી અંદર રોપ્યા છે. પછી દાણા એનો પાક લાયા વગર નહીં છોડે. શંકાના બી રોપ્યા છે, ચિંતાના બી રોપ્યા છે, ઝઘડાના બી રોપ્યા છે, નિંદાના બી રોપ્યા છે. મેં જે બી વાયા હશે તે બી ભવિષ્યમાં એનો પાક આપશે. બીજા દિવસે આપશે, અઠવાડિયા પછી આપશે, મહિના પછી આપશે, 6 મહિના પછી આપશે, એ મને ખબર નથી, પણ એ પાક આપ્યા વગર રહેશે નહીં. હવે જ્યારે એનો મબલક પાક આવે છે ત્યારે આપણે શું કહીએ છીએ? પ્રભુએ મને આવું આપ્યું. પછી હોઈ શકે છે ડોક્ટરનો રિપોર્ટ હોય, હોઈ શકે છે લગ્ન જીવનમાં ભંગાણ હોય, હોઈ શકે છે કે આર્થિક સદ્ધરતા આપણી જતી રહી હોય, હોઈ શકે છે રાતની ઊંઘ ઉડી જાય છે, હોઈ શકે છે કે ડિપ્રેશન આવી જાય. આપણે પોતે એ દાણા રોપ્યા છે. કોઈ આપણી અંદર નથી રોપતું. આપણે શૈતાનને આપણી અંદર અલાવ કરીએ છીએ આપણા શબ્દો દ્વારા. એ જ વસ્તુ આપણે આપણા શબ્દો દ્વારા પ્રભુને પણ ઇન્વાઇટ કરીએ છીએ. ડિપેન્ડ્સ કે હું પ્રભુના વચન વાળું છું, હું સારી વાણી બોલું છું, હું જતું કરવાનો ભાવ રાખું છું, હું માફી આપું છું, કે પછી એનાથી વિરુદ્ધના દાણા હું મારા જીવનમાં વાવું છું. ઓકે, અહીંયા સુધી ક્લિયર થયું? કમ્પ્લીટ? એની ક્વેશ્ચન? નહીં. હવે આ શબ્દ પર હું આગળ જે જવાની છું એના વિશે એક પહેલા મારો અનુભવ તમારી આગળ શેર કરું. પ્રવીણ એકવાર એક્ટિવા પરથી પડી ગયા અને એમનો આ જમણા હાથનો બોલ ક્રેક થઈ ગયો અને એટલો એવો ક્રેક થયો કે એને બદલીએ જ છૂટકો, રિપેર થઈ શકે એવો ચાન્સ હતો નહીં. એટલે ઓપરેશનનો સમય આવી ગયો. હવે પ્રવીણે મને એટીએમ આપ્યું. અકાઉન્ટમાં પૈસા સફિશિયન્ટ છે. હું ગઈ એટીએમ પર, મેં આખી પ્રોસિજર કરી. જ્યાં પાસવર્ડ લખવાનો આવે ત્યાં મારી આંગળી પ્રેક્ટિકલી ધ્રુજે. પાસવર્ડ મને ખબર હતી, તે છતાં પ્રેક્ટિસના અભાવે કહો કે આત્મવિશ્વાસના અભાવે કહો, 3 વખત મેં એ શું કહે પ્રોસિજર કરી. ત્રીજી વખતે બ્લોક. મારા અકાઉન્ટમાં પૈસા હતા, મારા પૈસાની જરૂર હતી ઓપરેશન માટે, ડોક્ટરને આપવાના હતા. અકાઉન્ટમાં પૈસા છે, મારી પાસે પાસવર્ડ પણ મને આપેલો. હું પાસવર્ડ ભૂલી ગઈ. 3 વખત મેં ખોટો પાસવર્ડ નાખ્યો.
અકાઉન્ટમાં પૈસા હોવા છતાં હું જ્યારે ડોક્ટર પાસે ગઈ ત્યારે મારા હાથમાં પૈસા વગર ગઈ. ભૂલ કોની? મારી. કારણ કે મેં પાસવર્ડ પ્રોપર નાખ્યો નથી. ઓકે, તમારા એકના જીવનમાં જે તમને જરૂરી છે, આજે આટલા બધા અહીંયા બેઠા છો, દરેકની જરૂરિયાત અલગ અલગ હોઈ શકે છે. હોઈ શકે છે. એ બધું જ તમારા અકાઉન્ટમાં છે. પ્રભુ ઈસુએ તમારા અકાઉન્ટમાં એ વસ્તુ મૂકેલી છે. તકલીફ ક્યાં આવે છે? પાસવર્ડ નાખવામાં આપણે ભૂલ કરીએ છીએ. ખોલો ને એફેસસ 1:3. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરમેશ્વર અને પિતાને ધન્ય હો. તેમણે આપણને ખ્રિસ્ત દ્વારા સ્વર્ગધામમાં સઘળી આધ્યાત્મિક બક્ષિસો આપીને ધન્ય કર્યા છે. કોઈ વ્યક્તિ અન્ય ભાષામાં બોલતી હોય, કોઈ વ્યક્તિ હીલિંગ કરી શકતી હોય, આપણને શું લાગે? અને વિશિષ્ટ કૃપા છે. આ અન્ય ભાષામાં બોલે છે અને વિશિષ્ટ કૃપા છે. આપણા પેરિશમાં પોટ્ટાથી ફાધરો બોલાવવામાં આવે. એ ફાધરો હીલિંગ કરે, સાજાપણું આપે. આપણને શું લાગે છે? આ ફાધર બહુ આશીર્વાદી છે, એમને આ વિશિષ્ટ ગિફ્ટ મળી છે સાજાપણું આપવાની. અહીંયા વચન શું કહે છે કે આપણને પ્રભુએ એક આધ્યાત્મિક બક્ષિસ આપીને ધન્ય કર્યા છે. દિવસ દરમિયાન મારો કાન અને મારું મોં કયા દાણા રોપે છે? ઈસુએ પોતે કીધું છે 4 પ્રકારની જમીન છે. તમે જુઓ કે 4 પ્રકારની જમીનમાં દાણાની ક્વોલિટી, દાણાની ક્ષમતા, દાણાનું પોટેન્શિયલ સેમ છે. પણ એ દાણો કયા હૃદયમાં વવાયો છે? એ દાણાનું લાલન પાલન, એના પર ખાતર પાણી મેં કેટલા નાખ્યા છે? આજે મેં બાઇબલ વાંચ્યું, આજે 5 વચન સાંભળ્યા, પછી 15 દિવસ રજા, પછી ફરી એક વ્યક્તિ એવી છે મારા લાઈફમાં, 1-2 મહિનો થાય ને એટલે મને કોલ કરે છે, પુષ્પાબેન ડોક્ટર આવું કહે છે, અને પછી મને રાત્રે ઊંઘ નથી આવતી. એટલે હું શું કરું, એ ભાઈને અમુક વચનો આપું અને પછી ફોન ઉપર હું બોલું વચન અને એ વ્યક્તિ સામેથી ફોન ઉપર રિપીટ કરે. છેલ્લે હું પ્રાર્થના કરું, અડધો પોણો કલાક થાય, પછી હું ફોન મૂકું. પછી મૂકતા પહેલા પેલી વ્યક્તિ કે હવે મને બહુ સરસ લાગે છે. હા, પછી જેવો અહીંયા મેં ફોન મૂક્યો એટલે પછી ખાતર ને પાણી નાખવાનું કામ કોનું? ખેડૂતનું, જેને પાક જોઈએ છે એનું. પછી એ કરવાનું નહીં, પછી ફરીથી મહિનો થાય કે પાછો એક કોલ આવે. આપણી પાસે 3 ગેટ છે, કાન, આંખ અને મોઢું. એ 3 ગેટમાંથી તમે કોને ઇન્વાઇટ કરો છો, એના પર તમારા જીવનનો મબલક પાકનો આધાર છે. આજે એક મોકો મળ્યો છે તો હું મારી એક સાક્ષી આપું કે મેં કોઈક લોકોને એવા જોયા, તમારા મારા જેવા લગ્ન કરેલા બાળકો વાળા, અને ત્યારે મને એમ થયું, જ્યારે હું ફાધર સિસ્ટરને જોતી ને ત્યારે મને એટલું સ્પર્શતું નહોતું. મને શું લાગતું હતું કે ફાધરો સિસ્ટરોને તો પ્રભુએ વિશિષ્ટ આશીર્વાદ આપ્યા છે એવું હું સમજતી હતી. પણ જ્યારે મેં મેરીડ લોકોને આ કામ કરતા જોયા, પ્રભુના વચનના ખુલાસા કરતા જોયા, ત્યારે મને એમ થયું કે આ એવું નથી કે હું ના કરી શકું. અને ત્યારથી ખાતર પાણી નાખવાનું કામ મેં એ વખતથી ચાલુ રાખેલું. પછી એ ખાતર પાણી નાખવામાં મેં કમી કરી નહોતી. જેમ જેમ તમે આ કામ કરો તેમ પવિત્ર આત્મા તમને પકડે, તમને હેલ્પ કરે, તમને ગાઈડ કરે, તમને સક્ષમ બનાવે.
ઓકે, બીજું એક વચન લઈએ. 2 પીતર 1:3. ઈસુ ખ્રિસ્તની દૈવી શક્તિએ ઈસુ ખ્રિસ્તની દૈવી શક્તિએ ભક્તિમય જીવન માટે ભક્તિમય જીવન માટે આવશ્યક એવું બધું જ આપણને બખ્શ્યું છે. આવશ્યક એવું બધું જ આપણને બખ્શ્યું છે. અકાઉન્ટમાં છે, બેલેન્સ છે. પ્રોપર પાસવર્ડ નથી આપણી પાસે. તમારા મોઢાના સ્માઇલને જોઈને એટલી તો મને ખબર પડે છે કે પવિત્ર આત્મા તમારી અંદર એક્ટિવલી કામ કરી રહ્યા છે. તમને અંદર ઉતરી રહ્યું છે આ સત્ય. યોહાન 8:32 કહે છે, તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્તિ આપશે. આજે તમને એક સત્ય ખબર પડી કે આપણા અકાઉન્ટમાં તો બધું જ છે. મારે કોઈની પાસે લેવા જવાની જરૂરત નથી. હવે ઈસુએ આપણા અકાઉન્ટમાં બધું નાખી દીધું છે. બરાબર? દાખલા તરીકે વંદના અને સંજય એ બંને જણ સિટીમાં કાર લઈને નીકળ્યા. સંજય કાર ચલાવે અને વંદના બાજુમાં છે. ભૂલથી સીટ બેલ્ટ બાંધ્યો નથી એટલે ક્રોસ રોડ આવે છે અને પોલીસ એમની ગાડીને રોકે છે. રોક્યા પછી પૂછે છે કે લાયસન્સ બતાવો. સંજય પાસે લાયસન્સ પણ નથી. 2 ગુના, સીટ બેલ્ટ નથી, લાયસન્સ પણ નથી. લાયસન્સ કેમ નથી? કારણ કે ઘરે પર્સ ભૂલી ગયા છે. પર્સમાં લાયસન્સ છે અને પર્સમાં પૈસા બી હોય એટલે પેલા પોલીસે 2000 ની પાવતી ફાડી નાખી. 2000 ભરો. કારણ કે પર્સ નથી એટલે સંજય પાસે તો પૈસા બી નથી. એ પૈસા બાજુમાંથી વંદના એમનું પર્સ ખોલે છે અને એ 2000 રૂપિયાનું પેમેન્ટ કરે છે. હવે જ્યારે 2000 નું પેમેન્ટ કરે ત્યારે પોલીસ આપણને શું આપે? પાવતી આપે ને, રસીદ ફાડી આપે ને કે ભાઈ આટલા તમે ભર્યા છે. પૈસા ભર્યા, હાથમાં પાવતી લીધી, સિટીમાં આગળ નીકળ્યા. ક્રોસ રોડ પર કોઈક કારણથી પોલીસ ફરીથી એમની કારને રોકે છે. પણ આ વખતે સંજય કોન્ફિડન્ટ છે. કેમ? એકવાર કર ભરી દીધો છે, શિક્ષા ભરી દીધી છે. એટલે નેક્સ્ટ ટાઈમ જેવું પોલીસ રોકે છે તરત જ કોન્ફિડન્ટલી ગ્લાસ ખોલે છે અને પેલા ભાઈ પૂછે છે લાયસન્સ. એટલે સંજય કહે છે લાયસન્સ નથી. એટલે પેલા પોલીસ ફરીથી પેલું એમની ચોપડી પકડીને લખવાની કોશિશ કરે છે. મીનવાઇલ તરત જ વંદના પેલી પાવતી કાઢે છે અને પેલા પોલીસના હાથમાં થમાવે છે કે હમણાં આગલા ક્રોસ રોડ પર જ અમે આ ભૂલનું ભુગતાન કરી દીધું છે. એકની એક ભૂલનું ભુગતાન બીજી વખત કરવાનું રહેતું નથી. એટલે પેલો પોલીસ પછી એને જવા દેશે. આ કેસમાં જો વંદના અને સંજય પાસે પેલી પાવતી ના હોય તો પોલીસ બીજી વખત ભરાવડાવે પૈસા. એ જ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા અને તમારા માટે, આખી દુનિયાના લોકો માટે, ઈસુએ આપણા બધા માટે દરેક પ્રકારની સુખ, સગવડ, શાંતિ, આનંદ, સમૃદ્ધિ, અનંત જીવન બધા માટે દુઃખ વેઠી લીધું છે. ઓકે, એના માટે 2 વચન આપણે જોઈએ. 1 કોરિન્થ 6:20. તમે તમારા માલિક નથી, તમે તમારા માલિક નથી, કારણ તમને કિંમત ચૂકવીને ઈશ્વરે ખરીદેલા છે. તમને કિંમત ચૂકવીને ઈશ્વરે ખરીદ્યા છે. પહેલી વખત જો તમે આ વાક્ય સાંભળો, તમે તમારા માલિક નથી. આપણે આપણા માલિક નથી. ઈસુએ મારીને તમારી કિંમત ચૂકવી છે. અને બીજું એક ખોલો ને, 1 કોરિન્થ 7:23.
ઈશ્વરે કિંમત ચૂકવીને તમને ખરીદેલા છે. ઈશ્વરે કિંમત ચૂકવીને તમને ખરીદેલા છે. તમે માણસોના ગુલામ બનશો નહીં. તમે માણસોના ગુલામ બનશો નહીં. ચોખ્ખું એકે એકને આજે વ્યક્તિગત કહેવામાં આવે છે. હું ને તમે હમણાં જે શાંતિ કે આનંદ કે સમૃદ્ધિ કે ઘરના માલિક, ગાડીના માલિક, આપણે આપણા માલિક નથી. આપણી કિંમત કોઈ કે આપણને આ બધું મળે ને એના માટે ઈસુએ કિંમત ચૂકવી છે. હું ને તમે શું સમજીએ છે? એટલીસ્ટ હું તો આ જ સમજતી હતી, તમારું મને નથી ખબર. હું ભણી, મેં ઇન્ટરવ્યુ આપ્યું, મને નોકરી મળી, આખી જિંદગી મેં નોકરી કરી, મહેનત કરી, પૈસા મળ્યા, ગાડી લીધી, ઘર લીધું. કેટલા વર્ષો સુધી આ સત્ય હું નહોતી સમજી શકતી કે આ વસ્તુ મારી નથી, આ તો મારી કેપેસિટી નથી, મારી ઓકાત નથી. આ તો પ્રભુની કૃપા છે કે જેના કારણે એ ભણી શકી હું. ત્યાર પછીનું ઇન્ટરવ્યુ, ત્યાર પછીની નોકરી, મારી જાતે હું નથી કરી શકી. મારા આ બધા મળવા માટે ઈસુએ કિંમત ચૂકવી છે. આપણા ડે ટુ ડે લાઈફના કન્વર્સેશનમાં તમે યાદ કરજો, મેં તને ભણાવ્યો, મેં તારું લગ્ન કરાયું, તારે ફોરેન જવાનું હતું ત્યારે મેં આ બધું કર્યું. અહીંયા કેમ બધા રસોઈ કરશે ને, બધાના બાળકો બધાને સાચું લાગે છે. અંદર અંદર એક ભાવ હોય છે. મા બાપને બાળકો માટે આ ખાસ ભાવ હોય છે. મેં એના માટે આટલું બધું કર્યું, પણ આજે એ મારું માન નથી રાખતો કે નથી રાખતી, કે મારું કયું નથી સાંભળતી કે નથી સાંભળતો. જ્યારે સહેજ આવો કોઈક એ આવી જાય ને ત્યારે આવા કોઈક વચનને વાંચી લેવાનું. તમને આ બધું મળ્યું છે, તમે બધું કરી શક્યા. કેટલા લોકો અત્યારે આઈસીયુમાં પડ્યા છે, છેલ્લા શ્વાસ ગળી રહ્યા છે. આજની સવાર જોઈ નથી એ લોકોએ. ઈશ્વરની કૃપા છે. એક વિતરમાં કહે છે કે પ્રભુની ધીરજને આજે સમય પ્રભુ ઈસુના બીજા અરાઇવલનો, સેકન્ડ અરાઇવલનો સમય લંબાઈ રહ્યો છે. તમે જો સમજો તો કે છે કે એની કૃપા છે, એને હલકામાં લેશો નહીં. મને ને તમને જે સમય મળ્યો છે ને એ આત્માને શુદ્ધ કરવા માટે, પ્રભુ તરફ વળવા માટે, એ પ્રભુના દાણા હૃદયમાં નાખવા માટે સમય મળ્યો છે. ઓકે, તો બે બાબત આપણે સમજ્યા કે અકાઉન્ટમાં તો બધું જ જમા છે અને એ જમા કરવા માટે ઈસુએ કિંમત ચૂકવી છે. આગળ મેં એક વાક્ય બોલી કે તમારે જેની જેની જરૂરત છે, ક્વાઇટ પોસિબલ કે તમારે હીલિંગની જરૂરત છે, ક્વાઇટ પોસિબલ તમારે વિઝા જોઈએ છે, ક્વાઇટ પોસિબલ તમારે નોકરી જોઈએ છે, ક્વાઇટ પોસિબલ આઈ ડોન્ટ નો કેટલા કપલ્સ બાળકની રાહ જોઈ રહ્યા છે, લાઈફ પાર્ટનરની રાહ જોઈ રહ્યા છે. દરેકની જરૂરિયાત અલગ અલગ છે, પણ ઈસુએ એકે એકની જે તે જરૂરિયાતની કિંમત ક્રૂસ ઉપર ચૂકવી દીધી છે. જે પ્રમાણે કારમાં જતા હતા સંજય અને વંદના, પહેલી વખતે પોલીસે પકડ્યા તો 2000 ભર્યા, પણ સેકન્ડ ટાઈમ જ્યારે ભરવાનો, એ દુઃખ વેઠવાનો, એ કર ભરવાનો, એ ભોગવટાનો સમય આવ્યો ત્યારે બીજી વખત શું કરવાનું? બીજી વખત કિંમત નહીં ચૂકવવાની, પાવતી બતાવવાની. ઈસુએ દુઃખ વેઠી લીધું છે. આજના દિવસે તમે કદાચ, મને ખબર નથી, ઘણા બધા શારીરિક હીલિંગની રાહ જોતા હશે, સાજાપણાની. તમારા અકાઉન્ટમાં એ હીલિંગ આવી ગયું છે. એ છે, એ અકાઉન્ટમાં છે, ઓલરેડી હીલિંગ આવી ગયું છે. જે મેં પ્રવીણના ઓપરેશન વખતે પાસવર્ડ નાખતી વખતે મારી આંગળીઓ ધ્રુજતી હતી, મારામાં આત્મવિશ્વાસ નહોતો, હું પાસવર્ડ
ભૂલી ગઈ હતી, એના કારણે મને એ પૈસા નહીં મળ્યા. એ જ રીતે આજના દિવસે ઈસુએ તમને જે જે જરૂરી છે એ બધું તમારા અકાઉન્ટમાં મૂકેલું છે. એક મણિનગરની એક બેન, એને હાથના કોઈ ઇશ્યુ હતા. હવે મારી પાસે ફોન નંબર આવ્યો અને પછી મેં એમની જોડે કાઉન્સેલિંગ ચાલુ કર્યું. અને પછી અમુક વચનો દ્વારા મેં એમને સમજાવ્યું. અમુક વચનો હું બોલું ને એ ત્યાંથી રિપીટ કરે એવી રીતના કરાયું. અને પછી આજનું કાઉન્સેલિંગ પતે એટલે કાલના કાઉન્સેલિંગ પહેલા હું અમુક એમને હોમવર્ક આપતી હતી કે આટલું આપણે કાલે ફોન પર વાત કરીએ પહેલા તમારા આટલું કરી આવવાનું. લગભગ 20 દિવસ થયા હશે, 17-20 દિવસ. એ બેન એક્ટિવા નહોતા ચલાવી શકતા હતા, એટલું એમને હાથમાં પ્રશ્નો હતા. પણ એ બહેને એ વચનો પર વિશ્વાસ રાખ્યો, શ્રદ્ધા રાખી. મેં જે કંઈ વચનો એમને બોલાયા, હોમવર્કમાં આપ્યા, એ બધા પર એમણે વિશ્વાસ રાખ્યો અને વચનો બોલ્યા બી ખરા. અને થોડા દિવસ પછી એમણે મને ન્યૂઝ આપ્યા કે ઓપરેશનની ડેટ મેં કેન્સલ કરી નાખી છે. એ હીલિંગ એમની અંદર હતું. પણ આપણને જ્યારે કોઈ વસ્તુની જરૂર, કોઈ બાબતની જરૂર, જીવનમાં કોઈ કસોટી આવે, કોઈ સમસ્યા આવે, કોઈ સંબંધમાં અનબન થઈ જાય, આપણે આપણી પ્રોપર પાવતી, પ્રોપર પાસવર્ડ નાખવાનો છે, બતાવવાનો છે. આપણે હંમેશા પ્રાર્થના કરીએ છીએ ને, પ્રાર્થના બે પ્રકારની, આશાની પ્રાર્થના અને શ્રદ્ધાની પ્રાર્થના. આશાની પ્રાર્થના એટલે કેવી? પ્રભુ મારા છોકરાને નોકરી આપજે, આપજે. પ્રભુ આ આપને, આ સાજાપણું આપને, અથવા નોકરી આપને, અથવા ફલાણાના સંબંધને તું જોડી દે ને. એ સંબંધને જોડવા માટે, એ સાજાપણા માટે કિંમત ચૂકવાઈ ગઈ છે અને તમારા અકાઉન્ટમાં એ હીલિંગ જમા છે. એ નોકરી જેના માટે તમે નોકરીની માટે પ્રાર્થના કરો છો, એ નોકરી તો એના અકાઉન્ટમાં જમા છે. આપણે આશાની પ્રાર્થના નહીં, કારણ કે ઓલરેડી તો પ્રભુ ઈસુ એની કિંમત ચૂકવી દીધી છે. માનો કે મારા અને પ્રવીણની વાત કરું. અમે અમારા ઘરમાં અંકિતને અમુક ફ્રૂટ્સ ઘણા ગમે છે. હવે અમે લોકો એ ફ્રૂટ્સ ઘરે લાયા હોય, કિચનમાં એ ફ્રૂટ્સ પડ્યા છે, તૈયાર છે કિચનમાં. હવે અંકિતને ખાવા હોય, અંકિત અમારો દીકરો છે, અંકિતને ખાવા હોય તો અંકિતે એ ફ્રૂટ ઉઠાવીને સીધું ખાવાનું કે પછી ડેડી આપણે આ ડ્રેગન ફ્રૂટના કેટલા પૈસા થયા, એને કિંમત ચૂકવવાની છે ફરીથી? એના ડેડીએ એકવાર ચૂકવી દીધી છે કિંમત. એ ફ્રૂટ ઘરમાં આવી ગયો છે, અંકિત ઘરનો દીકરો છે, એને તો ખાલી ફ્રૂટ ખાવાનું છે, એને તો મજા લેવાની છે. હું ને તમે ઈશ્વરના બાળકો છીએ, ઈસુએ એ કિંમત ચૂકવી દીધી છે, અકાઉન્ટમાં બધું જમા છે. આપણે તો હવે એને માણવાનું છે. પણ મારી ને તમારી તકલીફ ક્યાં છે? આપણે આશાની પ્રાર્થના હજી સુધી, આપણું માનસ એ રીતે જ ઘડાયેલું છે. 10 રોસાડ બોલવાની, શું તકે પ્રભુ આપજે ને. કંબોળ ચાલતા જવાનું, માતા મરિયમ આપજે ને. અને ત્યારે હું કલ્પના કરી શકું છું ઈસુને કેટલું દુઃખ થતું હશે. અંકિત મારા ઘરમાં એમ કે મમ્મી મને એક ડ્રેગન ફ્રૂટ આપો ને, તો મને કેટલું ખરાબ લાગે કે તારા માટે લાયા છે, આ ટેબલ પર તારા માટે પડ્યું છે, હકથી ખાને, માંગે છે સાણો. ઈસુને, પ્રભુને, પિતાને આજે આ દુઃખ છે મારા ને તમારા માટે. આપણે આશાની પ્રાર્થના નથી કરવાની, આપણે વિચારા નથી. આપણી તો કિંમત ચૂકવાઈ ગઈ છે, આપણે ખરીદવામાં આવ્યા છે, આપણે કોઈના છીએ. અને કોઈ એટલે કોણ? સર્જનહાર, નસકોરામાં પ્રાણ ભરનાર. એ આપણો પ્રભુ. આપણે ત્યાં સુધી આવ્યા કે આશાની પ્રાર્થના. પણ
આપણે કરવાની છે શ્રદ્ધાની પ્રાર્થના. ઓકે, સારું. પ્રાર્થના કરવી હોય તો મોં તો ખોલવું પડે ને, શબ્દો તો બોલવા પડે ને. તો શબ્દો શું છે? શબ્દો શું છે? શબ્દો શું છે? દાણા છે. ઓકે, શબ્દો દાણા છે. એક બીજી રીતે જોઈએ તો શબ્દો કન્ટેનર છે. આ કન્ટેનર કહેવાય. એક બેનનો તો ફોન આવેલો કે મારો છોકરો પુષ્કળ દારૂ પીવે છે અને ખોટા માર્ગે ચડી ગયો છે. એ બેને શબ્દો બોલ્યા. શબ્દો એ કન્ટેનર છે. તમે જે શબ્દોમાં જે તમારો ભાવ છે, દાખલા તરીકે પેલા બેન કહે છે કે મારો છોકરો દારૂ પીવે છે અને આઉટલાઈન નો થઈ ગયો છે. એ કન્ટેનરમાં એમણે શું ભર્યું? દારૂ અને આઉટલાઈન. ઓકે, આપણે આ દાણા જાતે રોપ્યા. ચોક્કસ એ ફેક્ટ, હકીકત. માં રોજ જોતી હોય એટલે માને દુઃખ થાય છે. એ ફેક્ટ છે, એ હકીકત છે. પણ સત્ય શું છે? બે શબ્દોનો આજે આપણે એક અર્થ સમજીએ. હકીકત અને સત્ય. હકીકત એટલે શું? આપણને જે આંખથી દેખાય છે એ ફેક્ટ, સાચું, કોઈ જુટલાઈ ના શકે. દાખલા તરીકે પ્રવીણ બીમાર હતા, બરાબર? તો રિપોર્ટ બધા એમની વિરુદ્ધમાં જતા હતા. એ બીમાર હતા, પથારીમાં કોન્સ્ટન્ટ, ઉઠી નહોતા શકતા, પોતાનું કામ નહોતા કરી શકતા. એ ફેક્ટ હતું, એ હકીકત હતી. તો પછી સત્ય શું? ઓકે, જે લોકો લખવા ઈચ્છતા હોય એ લોકો લખી લે. ફેક્ટ, ફેક્ટ ડેશ મારીને લોકો ચેન્જેબલ, જેને બદલી શકાય. અને નીચે લખો સત્ય અથવા ટ્રુથ. ટ્રુથ cannot be changed. સત્યને બદલી શકાય નહીં. ઓકે, ફેક્ટ તો હતું કે પ્રવીણ કશું જ નહોતા કરી શકતા, પણ ત્યારે અમે શ્રદ્ધાની પ્રાર્થના એવી કરતા હતા કે ઈસુના નામમાં એ સાજા થઈ ગયા છે, એ ચાલતા થઈ ગયા છે. ત્યારે અમે એકેવાર એવી પ્રાર્થના નથી કરી કે પ્રભુ એમને સાજા કરજો, કારણ કે ત્યાં સુધીમાં મને આ સત્ય મળી ગયું હતું કે ઈસુએ આપણા માટે બધી કિંમત ચૂકવી છે અને એમના અકાઉન્ટમાં હીલિંગ પડ્યું છે. હવે જે પેલી 12 વર્ષની રક્તસ્રાવ વાળી સ્ત્રીએ હીલિંગ કેવી રીતના લીધું? પોતે બોલ 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 કર્યું, જો એના વસ્ત્રની કોરને અડું તો પણ સાજી થઈ જાવ, અને પછી એક્શન લીધું. એની સામે એક એક્શન લીધું કે આટલા યહૂદીઓની વચ્ચે પણ એ જાય છે અને ઈસુના વસ્ત્રની કોરને અડે છે. હવે એ વખતે ઈસુ કહે છે કે કોણ મને અડ્યું? ત્યારે સન પીતર કહે છે કે પ્રભુ તમારી ઉપર તો લોકો પડાપડી કરે છે, અને શું તમે? એ લોકો બધાને સાજાપણું નહીં મળ્યું, પણ ફક્ત આને મળ્યું. કેમ? કારણ કે એણે એ શક્તિને ખેંચી છે. પોતાના રિપીટેશન દ્વારા હું એના વસ્ત્રની કોરને અડું તો પણ સાજી દઉં. એ સતત બોલીને, એમાં શ્રદ્ધા રાખીને એણે એ હીલિંગને ખેંચ્યું છે. જો તમે એકચ્યુઅલમાં એને ડિટેલમાં વાંચો ને તો ત્યાં ઈસુએ એને સાજી નથી કરી. ઈસુની અંદર તો શક્તિ છે જ, એક એક વચનમાં શક્તિ છે. મારે ને તમારે એ શક્તિને, એ હીલિંગને ખેંચવાનું છે. ત્યાં આપણી રોજબરોજની કસોટી આવે છે, સમજમાં આવે છે, બોલીએ છે ખરા, પેલો પાસવર્ડ નાખવા તો જઈએ છે, પણ આંગળી ધ્રુજે છે.
એ વચનમાં આપણી પૂરેપૂરી શ્રદ્ધા રહેતી નથી. એટલે હીલિંગ કે XYZ તમારી જે બી જિંદગીની ડિમાન્ડ છે તમારા અકાઉન્ટમાં તો છે જ, પણ પેલી સ્ત્રીની જેમ એને ખેંચતા આપણે શીખી જવાનું છે. ખ્યાલ આવે છે? ઓકે, હવે આપણે તો ફરીથી કિંમત નથી ચૂકવવાની, કિંમત તો ચૂકવાઈ ગઈ છે. ખોલો ને યોહાન 10:10. ચોર તો કેવળ ચોરી કરવા, ચોર તો કેવળ ચોરી કરવા, કતલ કરવા અને નાશ કરવા જ અને આવે છે. નાશ કરવા જ આવે છે. હું એટલા માટે આવ્યો છું હું કે એટલા માટે આવ્યો છું કે એમને જીવન મળે એમને જીવન મળે અને ભરપટ્ટે મળે. અને ભરપટ્ટે મળે. એટલે જ્યાં એમને છે ને, જ્યારે હું વાંચું ને ત્યારે હું ચોખ્ખું વાંચું છું કે મને જીવન મળે અને મને ભરપટ્ટે મળે છે. ત્યાં આપણે એ વચનને પોતાનું બનાવી દીધું. પપ્પા હોય અને પેલો 6-7 વર્ષનો છોકરો હોય, આગલી સાંજે પપ્પા એના માટે નાની સાયકલ લાવે છે. પછી બીજા દિવસે એ છોકરો સોસાયટીમાં એના મિત્રોને પેલી સાયકલ લઈને બતાવવા જાય છે. અને ત્યારે છોકરો શું બોલે છે? આ મારી સાયકલ છે. તરત જ એનું વિશેષણ બદલાઈ ગયું, એડજેક્ટિવ બદલાઈ ગયું, મારી સાયકલ છે. આપણો બાપ, સ્વર્ગીય બાપ શું કહે છે ખબર છે? બધું જ મેં તમને આપી દીધું છે, તમારી કિંમત ચૂકવાઈ ગઈ છે. હવે એક એક વચનને પકડો ને એને તમારું બનાવો. બાઇબલ વાંચવા માટે આપણો એક એટીટ્યુડ, ઘણા વર્ષો સુધી હું તો એવું સમજતી હતી કે આ બાઇબલ વાંચવાનું એટલે ફાધરો સિસ્ટરોએ વાંચવાનું, આપણે તો સંસારના કામો કરવાના. આ મારો એક ઘણા વર્ષો સુધી ઈશ્વરનો આભાર માનું છું કે એમાંથી મને પ્રભુએ બહાર કાઢી અને મને બતાવ્યું કે પાને પાને મારી સાબિતી છે. તારી જરૂરિયાત હોય કે તારું ભવિષ્યનું જીવન હોય કે જે કંઈ હોય, અનંત જીવન હોય, પ્રભુ સાથેનું જીવન હોય કે જો હું ઘણી વખત અન્ય ભાષામાં બોલું છું. શું આપણે અન્ય ભાષા નહીં બોલીએ તો આપણે સ્વર્ગમાં નહીં જઈએ? ચોક્કસ જવાના છીએ. એવું નથી કે અન્ય ભાષા નહીં બોલીએ તો આપણે સ્વર્ગમાં નહીં જઈએ, પણ અન્ય ભાષા બોલવાના કંઈક એવા ફાયદાઓ છે જે મેં મહેસૂસ કર્યા છે, મારા જીવનમાં પરિવર્તન આવ્યું છે, અને એટલે અન્ય ભાષા પર હું હંમેશા ભાર મૂકું છું. અહીંયાથી મારે મણિનગર જવાનું હોય તો હું બસમાં પણ જઈ શકું, ઓટોમાં પણ જઈ શકું, સાયકલ પર બી જઈ શકું, ચાલતા બી જઈ શકું, અને એસી કારમાં બી જઈ શકું. સૌથી કમ્ફર્ટેબલ કયું લાગે? એસી કાર. અન્ય ભાષામાં તમે જે દિવસે બોલતા થઈ જશો ને, તમારું જીવન પવિત્ર આત્માની શક્તિથી એવું બદલાઈ જશે કે અત્યાર સુધી તમે બાઇબલ વાંચતા હતા તો તમને એવું થશે કે મેં બહુ વાર વાંચ્યું પણ મને સમજાતું નથી. જ્યારે અન્ય ભાષા જ્યારે તમે બોલો છો, પવિત્ર આત્માની મદદ માંગો છો, ત્યારે એ બાઇબલનું એક એક વચન તમારી અંદર ખોલવા માંડશે. અન્ય ભાષા બોલ્યા પછી મને આવા પુષ્કળ ફાયદા મળ્યા છે. જો તમારી ઈચ્છા હોય તો ભવિષ્યમાં આપણે 1 કે 2 સેશન એક્સક્લુઝિવ અન્ય ભાષા, એ દિવસે બીજું કશું જ નહીં, 2 સેશનમાં અન્ય ભાષા. અને તમે અન્ય ભાષા બોલશો ને, મારી દીકરીને જ્યારે મને અન્ય ભાષા મળી ને, તો મારી દીકરી લગ્ન કરેલી, એને એક બાળક હતું, ત્યારે મેં અમીને કીધું કે ટેબલ પર મેં એક ચેક મૂક્યો, મેં કીધું બેટા 1 લાખ આમાં લખું છું, સહી કરું છું, હું તને 1 કે 2 કલાક જે બતાવું કે જે એક્સપ્લેન કરું એ તું ખાલી સાંભળ અને તું ટર્મ્સમાં બોલીશ અને લાઈફ બદલાશે. પણ એણે ચોખ્ખી ના પાડી. મને કે મમ્મી આ જે બોલીએ છે એ કેવું છે,
આ સાચું છે, આ ખોટું છે, આપણે શૈતાની ભાષા બોલીએ છીએ, આ શૈતાનનું કંઈક છે આમાં. એટલા બધા એના પ્રશ્નો હતા. પ્રશ્નો એ ઉંમરે, કારણ કે અનુભવ નહોતો એટલે એણે પૂછ્યા અને એની વાત સાચી. એ વાતને લગભગ 2-3 વર્ષ થયા અને એને ખબર પડી કે ડેડી પણ ટંગ્સ બોલતા થઈ ગયા છે, અન્ય ભાષામાં બોલતા થઈ ગયા છે. એ દિવસે એણે સામેથી કીધું કે મમ્મા મને આ અન્ય ભાષામાં બોલવું છે. આજે એ અન્ય ભાષામાં બોલે છે અને એનો બાબો લગભગ 5-6 વર્ષનો, કોરોનાનો સમય હતો અને અમારા ઘરે આવેલો અને હું ટેરેસ પર એને રોજ લઈ જાઉં અને નાની નાની વસ્તુઓ બાઇબલની સમજાવું ને એ પણ એટલા ભોળા ભાવે સાંભળે અને એ પણ ટંગ્સમાં બોલવા માંડ્યો. આજના દિવસે એ બંને જણ ટંગ્સમાં બોલે છે અને એમની લાઈફમાં જબરજસ્ત બધા ચેન્જીસ છે. અને અમુક વખતે આપણે અમુક હેતુ મૂકીએ અને અન્ય ભાષા બોલીએ અને અડધો કલાક, દિવસ, 2 દિવસમાં એ સંજોગો જે પરિવર્તન લે છે ને એ અનુભવ કર્યા પછી જ ખબર પડશે. સો આપણે આ એક મારી ખાસ ઈચ્છા છે આપણા પેરિશ માટે કે જે હું અનુભવી રહીશું, આ જીવન છે ને એકદમ હળવું ફૂલકું લાગે આપણને, કોઈ ભાર નહીં. સમસ્યા તો એની જ હોય, સંજોગો તો એ જ છે, કુટુંબીજનો, અડોશી પડોશી, બહારના સંજોગો એ જ છે, એમાં કોઈ પરિવર્તન નથી આવ્યું. પણ અન્ય ભાષા બોલ્યા પછી અંદર જે ચેન્જ આવે છે એ કંઈક અલગ હોય છે, સુપર નેચરલ હોય છે. એ તમે અનુભવ કરશો ત્યારે તમે મહેસૂસ કરશો. એટલે કે ઈસુએ બધી કિંમત ચૂકવી દીધી. હવે વંદનાએ કિંમત ચૂકવી, આગળ બીજો પોલીસ રોકે છે તો સંજય કોન્ફિડન્ટલી પેલી કારનું ગ્લાસ ઉતારીને સીધી પાવતી એને બતાવે છે કે આગળ આવે પોલીસ નહીં. આ હમણાં જ 5 મિનિટ પહેલા પેલાને પાવતી બતાવવામાં સંજયનો કોન્ફિડન્સ હતો. બીજી વાર નહીં ભરું, એકવાર ભર્યા છે, લે પકડ. મારે ને તમારે ઈસુએ જે ક્રુસ ઉપર કર્યું છે ને એને આ કોન્ફિડન્સથી પેલા શૈતાનને બતાવવાનું છે. તમને શું લાગે છે ચોર ચોરી કરવા, કતલ કરવા અને નાશ કરવા આવે છે? ઢીંચણનો દુખાવો થયો, કમરનો દુખાવો થયો, સંબંધોમાં ભંગાણ પડ્યું, આ કોનું કામ છે? પ્રભુનું નથી. શૈતાન આપણને આપણા જીવનમાં નિષ્ફળ બનાવવા, લાચાર બનાવવા, ઢીલા પાડવા માટે, પ્રભુથી દૂર લઈ જવા માટે, અંધકારના રાજ્યમાં લઈ જવા માટે આ બધું મૂકે. એટલે આપણે એમાં જ અટવાયેલા રહીએ. 4 દિવસ પહેલા એક છોકરી કે જેને 4-5 વર્ષ પહેલા બ્રેસ્ટ કેન્સર થયેલું અને એ સાજાપણું મળી ગયું. છેલ્લા 3-1 વર્ષથી એ ટોટલી એમાંથી બહાર હતી. અઠવાડિયા પહેલા કંઈક ટેસ્ટ કરાવવા ગયા તો ખબર પડી કે એમાં તો કશું ખાસ નથી, પણ શરીરના બીજા 3 અંગોમાં કેન્સરે દેખા દીધી. હવે એ છોકરીએ, એ બહેને શું કર્યું, બે બાળકોની માતા છે, એણે શું કર્યું, એના સ્ટેટસ પર કે કશાક પર એણે મૂક્યું, જીસસ હેઝ બ્લેસ્ડ મી વિથ કેન્સર. ખ્યાલ આવે છે? હોશિયા 4:6. સંજય વાંચો. મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામતા જાય છે. મારા લોકો જ્ઞાનને અભાવે નાશમાં જાય છે. આ છોકરી લખે છે, જીસસ હેઝ બ્લેસ્ડ મી વિથ ધીસ કેન્સર. એને જ્ઞાન નથી, એને ખ્યાલ નથી કે આ કેન્સરની કિંમત તો ચૂકવાઈ ગઈ છે અને મારા અકાઉન્ટમાં હીલિંગ ઓલરેડી બોલે છે. હવે એ છોકરી અને મારી દીકરી કોલેજમાં સાથે હતા અને મારી દીકરીએ એ વાંચ્યું કે જીસસ હેઝ બ્લેસ્ડ મી વિથ કેન્સર. તરત જ અમીએ એની ફ્રેન્ડને કોલ લગાવ્યો
કે ત્યાં શું લખ્યું છે? તો કે મેં કાલે ટેસ્ટ કરાવ્યા તો કે 3. તો કે મને જીસસે આપ્યું છે કે છે. પછી અમીએ એને સમજાયું કે ચોર ચોરી કરવા, કતલ કરવા અને નાશ કરવા આવે છે. ઈસુ કહે છે કે હું આવ્યો છું તમને જીવન આપવા અને ભરપટ્ટે આપવા માટે. કેન્સરનું હીલિંગ તો ઈસુએ તને આપી દીધું છે. આ તું બોલે છે એટલે તું હજુ કેન્સરને ઇન્વાઇટ કરે છે. પછી એણે કીધું કે મારા મમ્મી સાથે વાત કર. મારે ને એ દીકરીને વાત થઈ અને પછી મેં એને વચનો ખોલીને સમજાયા અને એના નેક્સ્ટ ડે એને રેડિયેશન લેવા જવાનું હતું અને મેં એને બતાવ્યું માર્ક 16-18. સાપને પકડવાથી કે હળાહળ ઝેર પીવાથી તેમને આંચ નહીં આવે. અહીંયા વચન કહે છે કે સાપને કરડવાથી કે હળાહળ ઝેર પીવાથી. હળાહળ ઝેર પીવાથી. સાપને જોવાથી એ તો ડર લાગે, કરડી જાય તો ઓર ખતરો. પણ ઈસુ તો કહે છે કે હળાહળ એનું ઝેર પીશો ને તોય તમને આંચ નહીં આવે. એ કોને નહીં આવે? જેઓને શ્રદ્ધા છે. જેને શ્રદ્ધા છે તે લોકો માટે ઈસુ કહે છે મને ને તમને વચન ખબર છે, હું તમે બાઇબલ વાંચીએ છે, હું ને તમે દેવળમાં જઈએ છે, હું ને તમે લાંબી લાંબી પ્રાર્થનાઓ કરીએ છે, ઉપવાસો કરીએ છે. પણ એ શ્રદ્ધા આપણામાં છે. ઈસુ કહે છે જો તમને શ્રદ્ધા હશે ને તો તમે એ ઝેર પીશો ને તોય આંચ નહીં આવે. ત્યાં મેં પેલી દીકરીને આ વચન વંચાયું અને શીખવાડ્યું. મેં તો કાલે તું આ રેડિયેશન લેવા જવાની છે ને, આ વચન બોલતી બોલતી જજે કે એ રેડિયેશનની મારા પર કોઈ આડઅસર થતી નથી. એ રેડિયેશનની મારા પર કોઈ આડઅસર થતી નથી. અને બીજા દિવસે એનો મારા પર કોલ આવ્યો કે આંટી ફર્સ્ટ ટાઈમ એવું થયું કે આ ટ્રીટમેન્ટ લઈને આવ્યા પછી હું બિલકુલ થાકી નથી, મારા પગ નથી દુખ્યા, મેં ઘરે આવીને કામ કર્યું છે મારું રોજિંદું. જ્ઞાનને અભાવે લોકો નાશમાં જાય છે. એ દીકરીને ખબર નથી કે ઈસુએ મારી કિંમત ચૂકવી છે. મેં 2 કલાક લઈને એને બધું એક્સપ્લેન કર્યું, પછી વચનો આપ્યા બોલવાના. એણે જે શ્રદ્ધાથી વચનો અત્યારે લીધા છે એટલે કે ઈસુએ તો બધું કરી નાખ્યું છે એના માટે. એને હવે જે કરવાનું છે શું છે? શ્રદ્ધાથી વચન બોલવાના છે. પેલો શૈતાન એને હેરાન કરી રહ્યો છે. પહેલા એકવાર આવ્યું કેન્સર, હવે 3 શરીરના 3 અંગમાં આવ્યું. પેલો શૈતાન એને ડરાવે છે. હવે એને પેલી પાવતી બતાવવાની શરૂઆત કરી દીધી છે. એનો ગઈકાલે ફોન હતો, મને કહે છે કે આંટી હું નહોતી હતી અને મને સતત એવો વિચાર આવતો હતો કે બાયોપ્સીનો રિપોર્ટ મને ડોક્ટર આવો બતાવે છે કે જે મારી તરફેણમાં નથી, મારી વિરોધમાં છે. અને કે મેં ત્યારે જ જોરથી બૂમ પાડીને કીધું કે હટ શૈતાન, ઈસુએ મારી કિંમત ચૂકવી છે. જ્યારે તમે આ પાવતી બતાવો છો ને પેલો ઢીલો પડી જાય છે. પેલાને ખબર પડી જાય છે કે હવે આને જ્ઞાન આવ્યું છે. એકચ્યુઅલી ઈસુ વિશે આપણે બહુ જાણીએ છીએ, પણ જો ઈસુને જાણી લઈએ ને, હું વંદના વિશે ઘણું જાણું છું, વંદના વિશે ઘણું જાણું છું, પણ હું વંદનાને નથી. એ સંજય જ જાણે છે. કારણ કે એ ઇન એન્ડ આઉટ બધું જ ફ્રોમ ધ ડે વન લગ્ન કર્યું, કદાચ લગ્ન પહેલાથી ઓળખે છે, સાથે રહે છે, વિચારોની આપણી બધું જ. પ્રભુ આપણી પાસેથી આ માંગે છે. આપણે ઈસુ વિશે નહીં, આપણે ઈસુને જાણીએ, ઈસુને ઓળખીએ. એની પાવતીઓ તો પાને પાને છે. એટલે આપણું આ જ કામ છે કે આ શબ્દો, આ વચનો જે એક દાડામાં એક સરખું પોટેન્શિયલ છે, એક પ્રોમિસ દમદાર છે, રિઝલ્ટ આપનાર છે, પરિણામ લાવનાર છે, હીલિંગ આપનાર છે, છુટકારો આપનાર છે, મુક્તિ આપનાર છે. એ દાણો તો બરાબર પાવરફુલ છે, એ વચન તો પાવરફુલ છે,
હું એને કેટલી શ્રદ્ધાથી બોલું છું. ઈસુના ઘાથી મને સાજાપણું મળી ગયું છે, ઈસુના ઘાથી મને સાજાપણું મળી ગયું છે. બોલવાનું થાય છે, એમાં મારી શ્રદ્ધા વળે છે. જો એ શ્રદ્ધા વળે, તાત્કાલિકમાં રિઝલ્ટ તૈયાર છે. અકાઉન્ટમાં તો જમા છે, પાસવર્ડ નાખતા લોચા પડે છે. હે પિતાજી, આજે અમે જાણ્યું કે પાસવર્ડ કેવી રીતે નાખવાનો છે. પ્રભુ, અમે બધું જ જાણીએ છીએ, પણ અમારામાં આત્મવિશ્વાસનો અભાવ છે, જેના લીધે અમે અમારામાં જે હિલિંગ છે અમે ઓળખી શકતા નથી. તમારો આભાર માનીએ છીએ પ્રભુ, આજની આ સાંજ માટે. પુષ્પાબેનને જે બતાવ્યું એ બધા માટે એમનો પણ આભાર માનીએ છીએ. અને પ્રભુ, હું મારી શ્રદ્ધાને વધુ મજબૂત કરું એ માટે તારી પાસે આશીર્વાદ માંગુ છું. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન.